હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમને બધાને મારા જય અંબે. તો આજે હું બનાવવાની છું ગુંદા અને કાચી કેરીનું શાક, જે બેસનવાળું બનાવવાની છું. તો એની માટે ગુંદા લઈ લીધા છે ને કેરી લઈ લીધી છે. પહેલાં આપણે ગુંદાને ટીચી લઈએ. તો આવી રીતે એનો ઉપરનો ભાગ કાઢી લેવાનો અને ગુંદાને આમ ફાડી નાખવાનું. આપણે અત્યારે આવી રીતે ઠળિયા પછી કાઢીશું. એકવાર આવી રીતે બધા ટોપી કાઢીને ટીચી લઈએ. તો હવે આમાંથી આપણે ઠળિયો કાઢી લેવાનો આવી રીતે. અને ઠળિયો છે ને પ્લાસ્ટિકના આવું કાગળ હોય ને એની પર જ તમારે રાખવાનું, બરાબર? આવી રીતે કાઢતું જવાનું તો ઇઝીલી નીકળી જાય. અને કાગળ પર હોય ને એટલે તમારે કેવું પછી ટેન્શન નહીં. આને ડાયરેક્ટ ફેંકી દેવાનું જ રહે. વાસણમાં કાઢો ને ત્યારે તો બહુ ચીકણું થઈ જાય, એટલે તમને ધોવામાં કંઈક કંટાળો આવે, એટલે એવું નહીં કરવાનું. તો જો આવી રીતે આપણે બધા ગુંદાના ઠળિયા કાઢી લેવાના. જો તો જો બધા ગુંદાના ઠળિયા કાઢી લીધા છે. હવે આ કેરી છે એને આપણે છીની લેવાની. આવી રીતે આખી કેરીને છીની લઈશું. હવે આને જ આપણે ફેંકી દેવાનું. એટલે છે ને જો આ કચરો બધો ભેગો કરીને, એટલે ઠળિયા ચીકાશ ડીશ પર કે કશા પર રહે જ નહીં. હવે આ છીનીથી આપણે કેરીને છીની લઈશું. તો છીન તો કેવું, તમને મોટો ગમે ને તો મોટો પણ રખાય, અને થોડોક નાનો રાખવો હોય ને તો પણ રખાય. આટલા ગુંદા માટે એક કેરી ઇનફ છે, એટલે તમારે એક કેરીનો જ કરવાનો. તમે આ રીતે શાક બનાવી જ કે નહીં એ પણ મને કોઈ કોમેન્ટમાં કહેજો, બરાબર? તો જો આપણે હવે ફ્રાય પેન લેવાની, એમાં 2 ચમચી ચણાનો લોટ એડ કરી દઈશું. હવે એને આપણે ધીમા તાપે શેકી લેવાનું. અને ગુંદાનું શાક બનાવે ને ત્યારે ચણાનો લોટ હંમેશા તાજો જ શેકીને રાખવાનો. જે શેકેલો રાખી મૂકતા હોય ને એવો લોટ નહીં ઉપયોગમાં લેવાનો. લોટમાંથી સરસ સુગંધ આવે ને ત્યાં સુધી ફ્રેન્ડ્સ એને શેકાવા દેવાનો. તો અત્યારે સરસ સુગંધ આવે છે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનું આટલો થાય એટલે. હવે આપણે એને ઠંડો થવા દઈશું. ત્યાં સુધી ગુંદામાં શાકમાં ભરવાનો મસાલો તૈયાર કરી લઈએ. તો આ કેરીનો છીન આપણે લઈ લીધો છે. હવે એમાં મરચું એડ કરી દઈશ.
આ હળદર એડ કરી દઈશ. આમ મરચું છે એ એડ કરી દેવાનું. આ ધાણા જીરું છે, ગરમ મસાલો, આ મીઠું છે, હવે આ ચણાનો લોટ લીધો હતો ને, શેકી રાખ્યો તો આપણે, એ અંદર એડ કરી દઈશું. હવે આપણે કેરી નાખી છે તો એની જોડે ખટાશને મેન્ટેન કરવા આપણે ખાંડ નાખવાની, તો દરેલી ખાંડ નાખવાની. હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું. એમાં થોડુંક તેલ પણ એડ કરીશું આપણે. તો જુઓ ફ્રેન્ડ્સ, આપણો મસાલો ભરવાનો તૈયાર છે. હવે થોડોક મસાલો લઈ અને અંદર આવી રીતે એડ કરતા જવાનું. જો આવી રીતે આપણે ભરી દેવાનું. એમાં ઠળિયો રહી ગયો છે ફ્રેન્ડ્સ, ફરી પછી કાઢીશું, એટલે અત્યારે સાઈડ પર મૂક્યું મેં એને. મસાલો અંદર જાય ને એટલો હમાઈ જ દેવાનો, બરાબર. જો છે ને આવી રીતે બધું અંદર કમ્પ્લીટ પૂરી દેવાના મસાલાને. તો જો ફ્રેન્ડ્સ, બધા ભરી દીધા છે. આટલો મસાલો વધ્યો છે અને આપણે પછી એડ કરી દઈશું સબ્જીમાં. ચાલો હવે એનો વઘાર કરી લઈએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેલ એડ કરી દેવાનું. તેલ હંમેશા સિંગ તેલ લેવાનું, એનો ટેસ્ટ બહુ સરસ આવે છે ગુંદાના શાકમાં. હવે ફ્રેન્ડ્સ, આ મસાલો વધ્યો છે ને, એમાં પાણીની જગ્યાએ 1 ચમચી જેવું દહીં એડ કરી દેવાનું. અને દહીંની જોડે આને આપણે મિક્સ કરી દઈશું. દહીં છે ને બહુ ખાટું ના હોવું જોઈએ. બસ આવી રીતનું આપણે પેસ્ટ તૈયાર કરી દેવાની. હવે આપણે વઘાર કરી લઈએ. હવે થોડુંક જીરું એડ કરી દેવાનું. જીરું થઈ જાય એટલે આ જે પેસ્ટ હતી ને આપણે એ અંદર એડ કરી દઈશું. અને એની જોડે જ આપણે ગુંદા એડ કરી દઈશું. તો હવે ફ્રેન્ડ્સ, આવી રીતે ઉપર થાળી મૂકી દેવાની અને પાણી રેડી દેવાનું થાળી પર. આનાથી શું થશે કે વરાળ એને પાણીના વરાળથી નીચેનું શાક ગુંદા છે ને તે ચડી જશે. એટલે આપણે આવી રીતે એને ધીમા તાપે થવા દઈએ. તો ફ્રેન્ડ્સ, આપણે જોઈ લઈએ અને હું તમને બતાવું. તો જો આવું થયું છે. હવે આમાં મારી ભૂલ થઈ છે, હું તમને કહું, તમે આવી ભૂલ ના કરતા. પહેલી વાત કે ગુંદાને છે ને ગ્રેવી વગર જ પહેલાં અમે એમ જ શેકવાના હતા અને પછી ગ્રેવી એડ કરવાની હતી. પણ આ મારી બેબી મારે આગળ પાછળ બોલ્યા કરતી હતી ને, એને નાસ્તો જોઈતો હતો એટલે એને લઈને આ ભૂલ થઈ છે. તો તમે આવી ભૂલ ના કરતા, બરાબર. એ મને વળે જ જો મેં કહું છું તે, પણ આ સોરી એના માટે. પણ તમે એવું ના કરતા, પહેલાં ગુંદા શેકજો અને પછી ગુંદા અડધા શેકાઈ જાય ને
પછી આ જે ગ્રેવી મેં એડ કરીને એ એડ કરજો, બરાબર. તો જો ગુંદા આમ તો આમાંય સરસ જ થાય છે, પણ પ્રોબ્લેમ શું થાય કે નીચે છે ને આ ચોટ્યા કરે જો, હે ને. બાકી બીજું કંઈ પ્રોબ્લેમ છે નહીં, આમાંય થઈ તો જશે જ, પણ પેલું વધારે જલ્દી થાય ને આટલી બધી જોયા ના કરવું પડે આપણે, ટાઈમ ઓછો જાય, બરાબર. હવે પાછા આપણે આ થાળી મૂકી દઈશું ઉપર અને એને 10 મિનિટ, હજુ 5-10 મિનિટ થવા દઈશું. અને બીજી એક વસ્તુ કે તમે કોઈ બી શાક કોરું શેકવું હોય અને એમાં પાણી ના એડ કરવું હોય ને, તો આવી રીતે વરાળથી તમે બાફી શકો. તો આવી રીતે પાણી ઉપર ઢાંકી દો ને કઢાઈ પર, તો પણ સરસ થાય. એટલે આ એક ટિપ્સ છે તમારા માટે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈ લઈએ. લગભગ હવે તો થઈ ગયું હશે. તો જો કેવું સરસ તેલ છૂટું પડી ગયું છે, જોઈ. તો તૈયાર છે આપણી ગુંદાની સબ્જી. જુઓ, તમને નજીકથી બતાવું. તો છે ને સરસ. તમે પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો, અને મેં જે ભૂલ કરી છે એ ભૂલ તમે ના કરતા, બરાબર. ચાલો તો નવી રેસીપી સાથે ફરી મળીએ. જય અંબે.